હેલો ગાઈસ, તો કોઈના મેસેજ રીડ કરીને જો તમારા ફેસ ઉપર સ્માઇલ આવી જાય છે તો એ ફોન ફેંકીને દિવાલ ઉપર મારી દો, કારણ કે એકવાર માટે તો એ 50,000નો ફોન તો આવી જશે, પણ ફરી એકવાર પ્રેમમાં પડીને તમારી મેન્ટલ હેલ્થની બેન કરવાનો રિસ્ક હવે તમે નથી લઈ શકતા. વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો સન્ડેનો મારો આઉટફિટ કંઈક આવો હતો, બિકોઝ આઈ એમ નોટ અ સ્વીટ ટાઈપ ઓફ હની, આઈ એમ અ તીખી મિર્ચી. બધું જ લગાડી લીધું. ધેન આઈ રિમેમ્બર કે મારી આઇકોનિક કંપનીની મોંઘી કાજલ તો કાલે જ તૂટી ગઈ, બટ ઇટ્સ ફાઇન. યોર એટીટ્યુડ મેટર્સ મોર ધેન યોર લુક્સ. જેવી મારા ટેરેસ ઉપર રીલ્સ બનાવવા ગઈ એટલે બાજુની બિલ્ડિંગમાંથી બહુ અવાજ આવતો હતો, સો આઈ પ્રિફર ધ ગ્રાઉન્ડ ફ્લોર ટુ મેક માય કન્ટેન્ટ. પછી મમરા અને મસાલાવાળા વટાણાનો નાસ્તો કરીને મેં મમ્મીને મસ્ત ફુલકાવાળી રોટલી બનાવી દીધી. એન્ડ હું અને મારી એક ફ્રેન્ડ નીકળી ગયા હતા રખડવા માટે. યસ, આવારા બનવું અને આવારાપંતી કરવી એ મારી માટે એક ડ્રીમ છે. તો અમે પહોંચી ગયા હતા લંડન સ્ટ્રીટમાં. હા ગાઈઝ, અમારા રાજકોટમાં લંડન સ્ટ્રીટ પણ છે. ત્યાં અમે ભીડમાં થોડીક વાર તો કંટાળ્યા. ધેન ઘણું બધું એક્સપ્લોર કર્યું. એન્ડ આ ભાઈ આ બાળકને શું સમજાવતા હતા કંઈ ખબર જ ન પડી. ધેન મી એન્ડ દીદીએ ત્યાંનું ફેમસ ખીચું એન્જોય કર્યું. તો મળીએ બધાય નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.